મોરબીમાં અચાનક ખાણ ખનીજ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાના સગાભાઈ રાકેશ અમૃતિયા સ્ટોન ક્રશર કારખાના પર દરોડો પાડી તપાસની કાર્યવાહી હાથ ધરી છે। પોતાના જ કારખાના પર ખાણ ખનીજ વિભાગની આ ઓચિંતી કાર્યવાહીને પગલે કારુકાકા વહીવટીતંત્ર અને સરકાર સામે લાલ ઘૂમ થઈ ગયા છે। તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે ખેડૂતોના હિત માટે ચાલી રહેલા આંદોલનને તોડવા માટે તંત્ર દ્વારા આવા અનેક નકામા પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ આ આંદોલન કોઈ પણ સંજોગોમાં તૂટશે નહીં। કલેક્ટર સામે ખેડૂતોના હકની વાત કરવાને કારણે આ જ પ્રકારની બદલાલક્ષી કાર્યવાહી કરવામાં આવી રહી છે અને તેમણે તંત્રને ખુલ્લો પડકાર ફેંકતા ઉમેર્યું છે કે હું આવી કોઈ સરકાર કે અધિકારીથી ડરવાનો નથી। ખેડૂતોના ન્યાય માટે હું મરવા પણ તૈયાર છું અને મારવા પણ તૈયાર છું। મંત્રીના ભાઈના આ બળવાખોર તેવરથી મોરબીના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે। તમામ રોયલ્ટી અમે કેટલી ફાડી એ જોયું, રોયલ્ટી કેટલો સ્ટોક જોયો, કેટલું ખાણમાં તમે કાઢો, બધી એને તપાસ કરી લીધી અને કાયમી માટે હું રોયલ્ટી હોય કે કોઈ સરકારનું હોય કોઈ દી મેં ખોટું કરતો નથી, કરવા માગતોય નથી અને મારા કાયમી એડવાન્સ 5 લાખ રૂપિયા ઉપર હશે અને રાજકોટે હતું ત્યારે હું 2-2 લાખ મારા ત્યારે એડવાન્સ હતા અને તમામ અધિકારીને જોઈ લેવાનું, જે કરવું એ કરી લેવાનું। મારે કાયદેસર હાલે અને કાયદેસર રાખવાવાળો માણસ છું હું। દેશભક્તિ માટે, દેશ માટે બલિદાન દેવા તૈયાર થવું તો મારે દેશને તોડવાનો નથી અને મેં કોઈ ગામમાં કોઈના 500 રૂપિયા કોઈ એમ કે રાકેશભાઈ કે 500 રૂપિયા માગું કે કોઈએ મારું ખોટું કર્યું તો મારા બાપ દાદાની મિલકત દઈ દઈશ।